નમસ્કાર મિત્રો, આપનો દોસ્ત નીરવ વાઘેલા બધાને જય માતાજી, જય માં ખોડિયાર ને આજના નવા બ્લોગમાં બધાનું હૃદયના ભાવથી સ્વાગત કરું છું. મિત્રો અત્યારે અમે ફૂલ ફેમિલી જઈ રહ્યા છીએ દિશાના ઘરે. આજે અમારા દિશાના ઘરે ગોળધાણા છે. એ લોકો તો મારા ઘરે આવીને ગયા હતા, હવે અમે લોકો ફેમિલી સાથે એમના ઘરે જઈ રહ્યા છે. મિત્રો અત્યારે અમારા કરણભાઈ મારુડા પણ આવી ગયા છે અને તમે આવ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર મોટાભાઈ. અને આજે કાર્યક્રમમાં પણ જોડે જવાનું છે. નડિયાદ હગાઈ ને બધું તો થતું રહેશે, ધંધો કરો. અમારા મેહુલભાઈ પણ આવ્યા છે. મેહુલભાઈ તો જોડે જ હોય છે. અમારો ભાણુભા અરમાન પણ આવ્યો છે, પાઉલ આવ્યો છે, અમારા ભાણુભા ધ્રુવભાઈ પણ આવ્યા છે, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ ને કોષાધ્યક્ષ એ પણ આવ્યા છે, બાપુ પણ આવ્યા છે. અને અમારા સાઢુભાઈ એટલે શું તો કે એક દુકાનદારના બે ખરીદાર એ સાઢુભાઈ એટલે કબીરભાઈ સાથે પણ મુલાકાત થઈ ગઈ છે. હજી ઘણી બધી મજા આવવાની છે. મને રહેજો. તો મિત્રો ફાઇનલી હવે અમે ઓફિશિયલી ફિયોન્સ થઈ ગયા છીએ. મારા ઘરના પણ આજે દિશુના ઘરે આવી ગયા છે અને દિશાના ઘરના લોકો પણ તમે લાસ્ટ બ્લોગમાં જોયું હશે કે મારા ઘરે આવીને ગયા. અને હવે એક નવી સફર શરૂઆત થઈ ચૂકી છે. કે ઘણા સમયથી થઈ ગઈ હતી આમ તો સફરની શરૂઆત, પણ હવે ઓફિશિયલી ફેમિલીની સાથે થઈ ગઈ છે. તો ખરેખર તું આજ ખુશ તો છે ને? જો કે નારાજ છે આજે, કારણ કે મારા આવવામાં ઘણું લેટ થઈ. હવે અત્યારે દિશા જોવા નવો અધ્યાય ચાલુ થયો છે ને એટલે અત્યાર સુધી એટલે પહેલા બાપા મારી જોડે કઈ આગળ પાછળ કોઈ નતું. હવે તું છો તો મારે કમાવું પડે. હવે આજે શું છે કે પૈસાની બહુ જરૂર છે હમણાં, તો લેવો એટલે હું થોડી જ વારમાં દિશા સાથે જમીન પછી જઈ રહ્યો છું પ્રોગ્રામમાં. એટલે દિશા થોડી નારાજ છે પણ એટલે જવું પડે પ્રોગ્રામમાં બેટા. તો બને રહેજો બ્લોગમાં. અમારા લતાભાઈ મુસ્કાનબેન પણ આવી ગયા છે. ધર્મેશ બુઆ ક્યાં છે? ધર્મેશ બુઆ પાછળ જો બધાની વ્યવસ્થા કરે છે. આ અધર કરી દો ને થોડો ત્યાંથી. ધર્મેશ બુઆ, ઓ ધર્મેશ બુઆ એમના માટે જમવાનું કરી રહ્યા છે તૈયાર. બધા કાકા છે, દાદાજી સસરા છે, બધા જમવામાં કમ્પ્લેટ. ચલો રજા લઉં ત્યાં. મિત્રો ફાઇનલી અત્યારે હું આવી ગયો છું ઘરે કાર્યક્રમ બતાવીને. અને આજે મારા ને દિશાના ગોળદાણા પણ હતા દિશાના ઘર તરફથી. અને હવે હું આવી ગયો છું કાર્યક્રમ પતાવીને ઘરે. વાગી ગયા છે સવારના 6:30. આજે નડિયાદમાં કાર્યક્રમ હતો.
થોડો સ્ટોરેજનો અભાવ હતો એટલે કાર્યક્રમનું શૂટ નથી કરી શક્યો, પણ આજના કાર્યક્રમમાં ખૂબ જ મજા આવી ગઈ હતી અને આજે મારાના દિશા માટે સ્પેશિયલ દિવસ તો હતો જ, એટલે ખૂબ જ મજા આવી ગઈ છે. તો આ વ્લોગનો અહીંયા જ એન્ડ કરું છું. તો આવા જ અવનવા વ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરજો, તમારા અભિપ્રાય પણ કમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં. એની સાથે આ વ્લોગનો અહીંયા જ એન્ડ કરું છું. તો બધાને જય માતાજી, જય મા ખોડિયાર.